જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં અલૌકિક શ્રી વલ્લભ વંશ વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી મહાપ્રભુજીના સેવક મધુસૂદન દાસ શ્રી કુંડ પર રહેતા હતા અને રોજ શ્રી મહાપ્રભુજીની સેવા અને સર્વોત્તમજીના પાઠ કરતા હતા. આમ કરતા 1 મહિનો થઈ ગયો. એક વખત શ્રી ઘુંસાઈજી ત્યાં પધાર્યા. 3 દિવસ રોકાણા. પાછા ગોકુલ પધાર્યા. મધુસૂદન દાસ નિયમ પ્રમાણે રહેતા. આમ 6 મહિના વીતી ગયા, પણ એમને શ્રી મહાપ્રભુજીના દર્શન ન થયા. ત્યારબાદ મધુસૂદન દાસના વિરહ તાપથી શ્રી મહાપ્રભુજીએ અલૌકિક સ્વરૂપથી દર્શન આપ્યા અને આજ્ઞા કરી, શ્રી ઘુંસાઈજીએ અહીં પધારી તને દર્શન આપ્યા, પણ તમે મારામાં અને શ્રી ઘુંસાઈજીમાં ભેદ બુદ્ધિ રાખી એ ઠીક ન કર્યું, અને એટલે જ તને મારા દર્શનમાં વિલંબ થયો છે. હવે ખ્યાલ રાખજો, તમને જ્યારે પણ મારો વિરહ થાય ત્યારે મારા વંશના બાળક જ્યાં પણ બિરાજતા હોય ત્યાં જઈને તેમના દર્શન કરવા. મધુસૂદન દાસ જેવા શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવકને ભેદ બુદ્ધિ રાખવાથી શ્રી મહાપ્રભુજી અને શ્રી ઘુંસાઈજીના અલૌકિક સ્વરૂપના દર્શન ન થયા. માટે આપણે પણ શ્રી વલ્લભ વંશમાં ક્યારે પણ ભેદ બુદ્ધિ ન રાખવી. વલ્લભ સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે કે છોટો બડો ન જાનીએ, સભી અગ્નિ સ્વરૂપ. શ્રી વલ્લભ પોતાનો અંશ પોતાના વંશમાં સ્થાપિત કરી ગયા છે. તેથી સમસ્ત વલ્લભ કુળ પરિવારને શ્રી વલ્લભ સ્વરૂપ જ સમજવા. શ્રી વલ્લભાધીશ કી જય. તો આ સાથે જ આપણે આજના સત્સંગને વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.